નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 2 સુરેખ સહસંબંધમાં સ્વાધ્યાય 2નો સેક્શન ઈનો દાખલા નંબર 5 જોઈશું. એક વિદેશી ફળની સ્થાનિક બજારમાં ખૂબ જ અનિશ્ચિત માંગ જોવા મળે છે. ફળોનો એક વિક્રેતા તે વિદેશી ફળનો ભાવ અને પુરવઠા વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ છેલ્લા 10 મહિનાના સરેરાશ ભાવ અને પુરવઠાની વિગતો મેળવે છે. એટલે અહીં 10 વર્ષના સરેરાશ ભાવ અને પુરવઠાની વિગતો છે, તેથી આપણો n થશે 10 થશે, n બરાબર 10 થશે. ત્યારબાદ આપણે સરેરાશ એકમ દીઠ ભાવ રૂપીઝમાં આપેલ છે તથા પુરવઠો 100 એકમોમાં આપેલ છે, જેમાં સરેરાશ એકમ દીઠ ભાવને આપણે x અને પુરવઠાને આપણે y ધારી લઈશું. આ માહિતી પરથી સરેરાશ ભાવ અને પુરવઠા વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક આપણે શોધવાનો છે. ક્રમાંક સહસંબંધાંક એટલે આપણે એક્સને ક્રમ આપવો પડશે અને વાયને ક્રમ આપવો પડશે. સૌપ્રથમ કોષ્ટકમાં આપણે એક્સની વેલ્યુ અને વાયની વેલ્યુ લખી દઈશું. તમે જોઈ શકો છો કે અહીં કોષ્ટક છે જેમાં એક્સ અને વાયની વેલ્યુ જે રકમમાં આપણને આપેલ છે એ લખેલી છે. ત્યારબાદ એક્સની જે વેલ્યુ છે એને આપણે ક્રમ આપીશું RX અને વાયની જે વેલ્યુ છે એને આપણે ક્રમ આપીશું RY. ત્યારબાદ એક્સમાં જોઈએ તો સૌથી વધુ રકમ 77 એટલે કે 77 છે, તો એને આપણે પ્રથમ ક્રમાંક આપી દઈશું. ત્યારબાદ 77 પછી જોઈએ તો 68 છે, તો એને આપણે દ્વિતીય ક્રમાંક આપી દઈશું. ત્યારબાદ 68 પછી ક્રમ આવે છે 65નો, તો એને ત્રીજો ક્રમ આપીશું. ત્યારબાદ 65 પછી ક્રમ આવશે 50નો, તો એને આપણે ચોથો ક્રમ આપીશું. ત્યારબાદ 50 પછી ક્રમ આવશે 48નો, તો એને આપણે પાંચમો ક્રમ આપીશું. ત્યારબાદ 48 પછી ક્રમ આવશે 43નો, તો એને છઠ્ઠો ક્રમ આપીશું. ત્યારબાદ 43 પછી ક્રમ આવશે 38નો, તો એને આપણે સાતમો ક્રમ આપીશું. ત્યારબાદ 38 પછી ક્રમ આવશે 35નો, તો એને આઠમો ક્રમ આપીશું. અને 35 પછી આવશે 30 એટલે કે નવમો અને 25 એટલે કે 10મો. ત્યારબાદ વાયની લાઈનને પણ આપણે એ જ રીતે ક્રમ આપીશું. સૌથી વધુ આપણે કોષ્ટકમાં કિંમત જોઈએ તો જોઈ શકો છો કે 60 છે, તેથી 60ને આપણે પ્રથમ નંબર આપી દઈશું. 60 પછી ક્રમ આવશે 53 એટલે કે આપણે એને દ્વિતીય નંબર આપીશું. પછી 52 એટલે કે તૃતીય નંબર. ત્યારબાદ ક્રમ આવશે 52 પછી જોઈએ તો ક્રમ આવે છે 45નો, એટલે કે એને ચોથો નંબર આપીશું. 45 પછી આવશે 42, એને પાંચમો નંબર. 42 પછી 41, એને છઠ્ઠો નંબર. 41 પછી આવશે 38, એને સાતમો નંબર. પછી 37, એને આઠમો નંબર. પછી આવશે 27, એને નવમો. અને 25ને આપણે 10મો નંબર આપી દઈશું. આ રીતે આપણે સૌપ્રથમ ક્રમ આપવા પડશે, જે આની અગાઉના દાખલામાં પણ આપણે શીખી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર લખીશું કે R બરાબર 1 - સિગ્મા 6 સિગ્મા d સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. હવે સૌપ્રથમ આપણે ડી શોધવો પડશે. તો ડી એટલે કે ડિફરન્સ ઓફ RX એન્ડ RY, એટલે કે D બરાબર RX માઇનસ RY. હવે 3માંથી 3 જાય એટલે 0, 2માંથી 2 તો 0, 6માંથી 5 તો 1, 7માંથી 1 જશે તો 6, 1માંથી 4 જશે તો -3, 5માંથી 6 જશે તો -1, 8માંથી 8 જશે તો 0, 9માંથી 7 જશે તો 2, 10માંથી 10 જશે તો 0 અને 4માંથી 9 જશે તો -5. હવે ત્યારબાદ આપણે સિગ્મા ડી સ્ક્વેર શોધવાનો છે, એટલે ડી સ્ક્વેરની લાઈન પણ બનાવવી પડશે. તો ડી સ્ક્વેર 0નો સ્ક્વેર 0 × 0 0,
ફરીથી 0નો સ્ક્વેર 0, 1નો સ્ક્વેર 1 થશે, છાયો છાયો 36, 6નો સ્ક્વેર 36, 3નો સ્ક્વેર 3 3 9 અને માઇનસનો સ્ક્વેર હંમેશા પ્લસ જ થશે, 1નો સ્ક્વેર 1, 0નો સ્ક્વેર 0, 2નો સ્ક્વેર 4, 0નો સ્ક્વેર 0, પાયો પાયો 25. ત્યારબાદ સિગ્મા ડી સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેરની લાઇનનો આપણે સરવાળો કરવો પડશે. સરવાળો કરીશું આપણે કે અહીં જોઈ શકો છો કે સિગ્મા ડી સ્ક્વેર આપણો થશે 76. ત્યારબાદ આ બધી વેલ્યુ આપણે સૂત્રમાં મૂકીશું કે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર જે આપણો થશે 76, જેને કૌંસમાં લખીશું આપણે. ત્યારબાદ n આપણને ખબર જ છે કે અહીં 10 મહિનાની વિગતો રકમમાં આપેલી છે, તો n બરાબર આપણને થઈ જશે કે 10. ત્યારબાદ n² - 1 એટલે કે 10નો સ્ક્વેર - 1, 1 - 6 × 76 જે આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો જવાબ આવશે 456 ડિવાઈડ બાય 10. હવે 10 × 10, 10નો વર્ગ મતલબ 10 × 10 એટલે કે 100 - 1. ત્યારબાદ 1 - 456, અહીંયા 10, 100માંથી 1 જશે તો 99 થઈ જશે. ત્યારબાદ 1 - 456 ડિવાઈડ બાય, હવે 99 × 100 કરીશું, 99 × 10 કરીશું તો 990 થશે. ત્યારબાદ 1 - 456 ભાગ્યા 990 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આપણો જવાબ આવશે 0.46, 0.46 જવાબ આવશે. 1માંથી 0.46 બાદ કરતા આપણો જવાબ આવશે 0.54. તેથી આપણો ક્રમાંક સહસંબંધાંક થઈ જશે 0.54. તેથી આપણે કહી શકીએ કે સરેરાશ એકમ દીઠ ભાવ અને પુરવઠાના એકમો વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક 0.54 છે.